अलगारी के नाम हमने
બોલો શ્રી જલારામ બાપાની, વીરબાઈ માત કી. મને લાગે કંઈક વ્યવસ્થામાં ચૂક થાય છે, કંઈ વાંધો છે? પ્લીઝ કમ હિયર, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. મહેશભાઈ તમે અહીં આવી જાઓ, પ્લીઝ પ્લીઝ. બાપાના ચરણોમાં. નો 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 જસ્ટ સિંગલ. એવું છે ને, હું ઊભીશ. થેન્ક યુ. જુઓ દીના ભાભી, આ છે ને જામજોધપુર છે, અને તમે સમજો આ તમારા સસરાનું ગામ છે, એટલે અહીંયા તો અમારું જ હાલે. સોરી, ત્યાંથી તમને ઊભા કર્યા. શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર દ્વારા સૌના સહયોગથી નિર્મિત જલારામ મંદિરના 19મા પાટોત્સવ પ્રસંગે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. વિશેષમાં આ વર્ષનો પાટોત્સવ કંઈક વિશિષ્ટ ઉજવણી સભર રહ્યો. ચતુર્વિધ કાર્યક્રમો પૂજ્ય બાપાની પ્રેરણાથી આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે 27 ડિસેમ્બર શનિવારે સાંજે 5 થી 7 જામજોધપુર શહેરના સર્વ બાળકોનું બટુક ભોજન સંપન્ન કર્યું. સાંજે 6:30 વાગે પાટોત્સવ મહાઆરતી સંપન્ન કરી અને રાત્રે જે રામધૂન હતી ને, એનો તો માહોલ જ કંઈક અલગ હતો. મને મહેશભાઈ એમ કીધું કે ભાઈ આપણે રામધૂન રાખી છે રાત્રે 9 થી પરોઢિયા સુધીની. મેં કીધું આ અઘરી આઈટમ પકડી છે. આ મારી દૃષ્ટિએ મને અઘરી લાગતી હતી, પણ છતાંય હવે બાપા બાપા. પણ જે કાલ રાત્રે રામધૂનનો માહોલ હતો, રામધૂન ઉપર યુવાનો તો રમે નાચે, પણ મારી માતાઓ બહેનો દીકરીઓ પણ ખૂબ રાસ લીધા છે કાલે રાત્રે. આ ઉત્સાહને બાપા કાયમ રાખે એવી પ્રાર્થના. અને આજનો કાર્યક્રમ જે જલારામ પાર્ક અંતર્ગત જલારામ ભોજનાલય એટલે કે હોલ અને અન્નપૂર્ણા રસોઈ ઘર એટલે કે કિચન, આનું મંગલ ઉદ્ઘાટન સાહેબ એ સંપન્ન કરતાં મને વિશેષ આનંદ એ થાય છે કે 2 વર્ષ પહેલાં પૂજ્ય દીના ભાભીએ એક ઇન્ડિકેશન આપ્યું. આજે વેરી 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 થેન્ક્સ ફોર દેટ ઇન્ડિકેશન કે આ જગ્યા અત્યારે જો કંઈ જ ઉપયોગી ન હોય તો સૌને ઉપયોગ આવે એવું કંઈક વિચારો. અને સાહેબ, હું નરેન્દ્રભાઈ કરતાં દીના ભાભીનું વધારે માનું છું, કારણ કે બાપાને અહીં લઈ આવવામાં સિંહ ફાળો. નરેન્દ્રભાઈ દુઃખ લગાડતા નહીં, સોરી, દીના ભાભીનો છે. શાસ્ત્રે આવીને માથું કાઢી ગયેલી બાઈ કે મારા જામજોધપુરમાં જલારામ મંદિર થવું જોઈએ. સાહેબ, આવી સન્નારીઓ થકી દાંપત્ય જીવન ઉજળું બનતું હોય છે. એનું આ એક લાઈવ એક્ઝામ્પલ છે. એટલે આપણી સંસ્થાએ વિચાર્યું કે હવે આ જગ્યાનો આપણે કઈ રીતે વધુમાં વધુ ઉપયોગ થાય એવું કરીએ. આપણી સંસ્થાના કંતીલા ચેરમેન મહેશભાઈ ગંઢેજાએ અને સમગ્ર ટીમે
એવું વિચાર્યું કે આપણે નાનો એવો પાર્ટી પ્લોટ અને હોલ ને એવું બધું બનાવીએ તો બધાને ત્યાં પોતાના માંગલિક પ્રસંગો ઉજવવા માટે સુવિધા મળી રહી. એટલે એના પ્લાન એસ્ટિમેટ કર્યા. અંદાજે 18 થી 20 લાખના ખર્ચનું આયોજન થયું. નરેન્દ્રભાઈ અવારનવાર આપણી અપડેટ લેતા હોય છે, આપણે ઇન્ડિકેશન આપતા હોય છે. ઇન બિટવીન મારે વાત થઈ કે મારા આદરણીય ભાભીશ્રીના સૂચન મુજબ અમે અહીં આવું વિચારીએ છીએ. મને કે તો એસ્ટિમેટ, કારણ કે આપણી ચિંતા બાપા કરે છે ને એટલી જ ત્યાં બેઠા કરે છે. મેં કીધું આવી રીતના અંદાજે 18 થી 20 લાખ રૂપિયાનું એસ્ટિમેટ ખર્ચનું આવે એમ છે. ઓકે આવી ગયા. અને જોજો ઘટનાક્રમ કેવો બને છે. 2024ની જલારામ જયંતિ આપણે છેલ્લે હમણાં ઉજવી 2025ની હતી. 2024ની જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ હું આ ગ્રાઉન્ડમાં હતો અને મને નરેન્દ્રભાઈનો ફોન આવ્યો. મને કહે ભાઈ ક્યાં છો? મેં કીધું આજે હું ક્યાં હોઉં? તો કે મંદિરે જ. મેં કીધું જી. મને કહે તો અડધા કલાક પછી હું એક મારા મિત્ર પાસે જાઉં છું અને જરૂર પડશે તો તમારી સાથે વાત કરાવીશ. ઓકે ડન, મેં કીધું. અને લગભગ 30 કે 40 મિનિટમાં જ નરેન્દ્રભાઈનો મને ફોન આવે કે ભાઈ હું પરેશભાઈ રાજા પાસે બેઠો છું. હવે મારે માટે તો પરેશભાઈ રાજા નામ જ અનનોન હતું. આપણે ક્યારેય એ નામ સાંભળેલું નહોતું. અને એની સાથે વાત કરો. એટલે નરેન્દ્રભાઈએ પોતાનો મોબાઈલ પરેશભાઈને આપ્યો. એટલે પરેશભાઈને મેં જય જલારામ, જય શ્રી કૃષ્ણ કર્યા. જે કાંઈ ફોર્માલિટીસ હતી એ કરી. મને કહે શું આયોજન છે? એટલે મેં કીધું આમ 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 છે. મને કે 18 થી 20માં થઈ જશે. મેં કીધું અત્યારે એવું લાગે છે, પણ હવે કામ આદર્યા પછી પ્લસ માઇનસ હોઈ શકે. મને કે હું 21 લાખ રૂપિયા મોકલું છું, ઘટે તો કહેજો. માત્ર 1.5 મિનિટની આ વાતચીત, ઓનલી 1.5 મિનિટ. એટલે મને ઘડીક તો આમ ચીટીઓ ભર્યો. મેં કીધું સ્વપ્નમાં છું કે? એ પછી તરત નરેન્દ્રભાઈનો ફોન આવ્યો. મને કે બેંક ડિટેલ પરેશભાઈને મોકલી દો અને એકદમ સ્પીડી એમના તરફથી અનુદાનની રકમ આપણા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. હવે એ તો દઈને છૂટી ગયા. દાતા તો દાન આપીને છૂટી જાય. હવે જવાબદારી આપણી આવે સાહેબ. અને એ જવાબદારી બાપાની કૃપાથી આપણું ટ્રસ્ટ સુપેરે નિભાવે છે. એ આ બધાના આશીર્વાદનો પ્રભાવ છે કે આજે 2005માં આપણે જેની હારે પહેલું કનેક્શન થયું, મારા હો પેઢીએ હગા નથી થતા નરેન્દ્રભાઈ, હો પેઢીએ નહીં. પહેલું ટેલિફોનિક કનેક્શન થયું 2005માં અને તારીખ હતી 7/9/2005, ગણેશ ચોથ, ભાદરવા સુદ ચોથ. ત્યારથી કનેક્ટથી આ સંસ્થાના માધ્યમથી, મારે એને હો પેઢી હગા નથી, પણ બાપાના માધ્યમથી, બાપા અમારી બંને વચ્ચેનો સેતુ છે. આ સંસ્થા અને નરેન્દ્રભાઈ વચ્ચેનું એક સેતુ છે કે આજે 20 વર્ષથી એને દાતાઓ સાથે આપણે જોડાયેલા રહ્યા છીએ. એ આપ સૌના આશીર્વાદ અને બાપાની પૂર્ણ કૃપા. નહીંતર મોટે ભાગે મારી સોશિયલ વર્કની લગભગ 25 વર્ષના કે 30 વર્ષના અનુભવે હું કહું, મોટે ભાગે દાતાઓ એકવાર દાન દઈ અને મનમાં એવું ધારતા હોય કે હું છેતરાઈ ગયો. પછી ભલે એ નથી બોલતા કે કમ્પ્લેન નથી કરતા, એની સજ્જનતા છે, એની ઉદારતા છે, એની મહાનતા છે. પણ ફરી વખત આપણી યારે કનેક્ટ તો નથી જ થતા, એ મારો અનુભવ હોય છે. જ્યારે આ સંસ્થા માટે સાહેબ નરેન્દ્રભાઈ ત્યાં કોકની પાસે પોતાનો હાથ લાંબો કરે છે. એટલે જ મારે રામકથા વખતે એને માટે શબ્દ બોલવો પડ્યો હતો. હી ઇઝ ઓલવેઝ સપોર્ટર ઓફ ધીસ ઓર્ગેનાઇઝેશન.
કોઈ પણ જાતનો હોદ્દો આ મંદિરમાં નથી, પણ એ ઓલવેઝ સપોર્ટર છે કે આપણી સતત ચિંતા ન્યા બેઠા આ દંપતી કરી રહ્યા છે. આવા પરેશભાઈની સાથે આપણું કનેક્ટ કરાવનાર આદરણીય નરેન્દ્રભાઈ ને આપણે સાંભળશું જ, પણ એ પૂર્વે આપણે જે પરેશભાઈને આજે મોમેન્ટો મોકલવાના છીએ વાયા નરેન્દ્રભાઈને કુરિયરની હું જવાબદારી વિનંતી સહિત સોંપીશ. અને જે મોમેન્ટોનું લખાણ છે, અને પરેશભાઈ વિશે થોડી વાત કરું, હજી સુધી એ ગુજરાતમાં આવ્યા નથી. મારે 2 જ વાર તેની સાથે ટેલિફોનમાં વાતચીત થઈ. એકવાર નરેન્દ્રભાઈના ફોન આપવાથી, અને એ પછી એકવાર એનો ફોન આવ્યો તો મને કે હું હજી સુધી ગુજરાત આવ્યો નથી. કદાચ વર્ષે એકાદ વાર ઇન્ડિયા આવું તો સાઉથમાં મદ્રાસ કે બેંગ્લોર થઈને નીકળી જતો હોઉં છું. અને એ એટલા બિઝી હોય છે કે નરેન્દ્રભાઈને પણ કદાચ એમને મળવું હોય તો થોડુંક વેઇટ કરવું પડે છે. આવી વ્યક્તિને આપણા સુધી પહોંચાડનાર આદરણીય પરેશભાઈ રાજાને આપણે જે મોમેન્ટો અર્પણ કરવા જઈ રહ્યા છીએ વાયા નરેન્દ્રભાઈ, એ મોમેન્ટો પોતે ગુજરાતી જાણતા નથી, ગુજરાતી બોલી શકે છે, એટલે ખાસ અંગ્રેજીમાં તૈયાર કરાવ્યો છે. બાપાની કૃપાથી એનું શોર્ટમાં વાંચન કરી દઉં. જય જલારામ. એપ્રિસિએશન વિથ ગ્રેટિટ્યુડ. શ્રી પરેશભાઈ શાંતિલાલ રાજા એન્ડ રાજા ફેમિલી, UK. શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર respectfully honors you with gratitude and pride for your noble contribution in the sacred service of revered Sri Jalaram Bapa. May Sri Jalaram Bapa bless you and your family with peace, health and prosperity. Date 28 December 2025. શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર. આ બધું મને ઉપરથી જાય, કારણ કે હું અંગ્રેજીનો માણસ નથી, પણ એનું મેં ગુજરાતી ટ્રાન્સલેશન કરાવ્યું છે. એ કંઈક આવું છે. જય જલારામ. કૃતજ્ઞતા સહ પ્રશંસા. શ્રી પરેશભાઈ શાંતિલાલ રાજા અને રાજા પરિવાર, UK. શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર આદર અને ગૌરવની ભાવના સહ પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની પાવન સેવામાં આપના દ્વારા અર્પણ કરાયેલા ઉમદા યોગદાન બદલ આપ શ્રીને હાર્દિક કૃતજ્ઞતા સહ સન્માનિત કરે છે. પરમ કૃપાળુ શ્રી જલારામ બાપા આપને તથા આપના પરિવારને શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી સદૈવ આશીર્વાદિત રાખે એવી પ્રાર્થના. તારીખ 28 ડિસેમ્બર 2025, શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ જામજોધપુર. આ મોમેન્ટો અર્પણ કરવા માટે હું વિનંતી કરું આપણા વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, બંને હાથ કે વજનદાર મોમેન્ટો છે સાહેબ, એકથી નહીં ઉચકે. આ કોથરી કાઢી આવો. દીના ભાભી તમે પણ સાથે. વીરભાઈ વગર જલારામ ના હાલે મારા બાપ. જય ગોઠ શેઠ વીરપુર પહોંચવું જોઈએ. બોલો શ્રી જલારામ બાપાની, વીરબાઈ માતકી. થેન્ક યુ. હવે હું ઝાઝો સમય ન લઉં અને નરેન્દ્રભાઈને વિનંતી કરું. એ મને કે બોલતા નથી આવડતું. એક મિનિટ હમણાં પોલ ખોલી નાખું.
મારી પાસે વિડીયો છે. વ્રજરાજ બાવાને ત્યાં બરોડા કથાનો લાઈવ વિડીયો બધાના મોબાઈલમાં છે. હા બસ. સંભળાય જ ને બધાને પાછળ નહીં મારે હાથ સંભળાય જ ને બધાને. જય જલારામ. બોલો શ્રી જલારામ બાપાની. ઓકે, હવે પેલા મને સ્પીચ આપવાનું કહે છે ને મને જરાય પસંદ નથી. તમને સમજાવું શું કામ. અમારો વ્રજરાજ બાવા છે ને એ અમારા મંદિરના પેટ્રન છે. એમાં આપણું મંદિર જે લંડનમાં છે ને એના પેટ્રન છે. અને પેટ્રન બનાવ્યા એના તો 15-20 વર્ષ થઈ ગયા. ત્યારથી એટલો સંબંધ અમારે અને આપણે વ્રજરાજ બાવાને થઈ ગયો છે સાવ ફેમિલી જેવો. એટલે દર વખતે એનો કંઈ પ્રોગ્રામ હોય એટલે મને ઇન્વાઇટ કરે. આ વખતે મને ઇન્વાઇટ કર્યો. એક વસ્તુ કહીશ કે મારી જિંદગીમાં મેં 25થી 30 કથા જોઈ હશે અને અમારા મંદિરમાં 10થી 12 કથાનું આયોજન કર્યું છે. અને એક કથામાં લગભગ 1000, 1500, 2000, 2500 માણસો હોય. અને બહુ સારી રીતે અમને એમ થાય કે બહુ જ સારી, બહુ સક્સેસફુલ, બહુ જ મજાની કથા ગઈ છે. પણ જી અમે આપણે છેલ્લા 2 દિવસ થયા બરોડા હતો, જી આપણે જેનું માન આપીને હું ગયો અહીંયા. ખરેખર મેં જેને કીધું જે હું નહીં આવી શકું પ્લીઝ. કે નરેન્દ્રભાઈ આવો તો ખરા, બહુ આનંદ આવશે, તમે આવશો તો. અમે તો એની વાત કરે ને કે અમારું શોપ છે ને આ તે બધું. ચાલો અમે જઈએ. ગયો. ખરેખર મને એમ થાય છે કે જો હું ના ગયો હોત ને તો મારી જિંદગીમાં કાંઈ હું મિસ કરત. આના જેવી કથા મેં કોઈ દી જોઈ નથી. 22 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને રાજાશાહી ન કરે એના કરતાં સારું છે. અને આવી કથા મને લાગે છે ભવિષ્યમાં કોઈ દિવસ થશે નહીં, કોઈ દી થઈ નથી. અને ઇટ્સ ઇમ્પોસિબલ કે આના જેટલું આયોજન, આટલું 1 લાખ માણસની સગવડ બેસવાની, એમાં અડધા હોલમાં સોફા સેટ ને પાછળ ખુરશી, અને એ ઉપરાંત 1,000 માણસ બારે આટા મારતા હોય એટલી બધી સગવડ હતી. અને 5 જગ્યા હતી જ્યાં પ્રસાદી લેવાનો હતો. VIP, VVIP, યંગસ્ટર્સ, બધા પુષ્ટિમાર્ગીની બધે જુદી જુદી જગ્યા. અને રોજના 1,00,000 માણસ થતા. હવે એ 1,00,000 માણસ થતા મારો બીજો દિવસ હતો. હું જેને મળ્યો, આશીર્વાદ કર્યા અને બસ ભાષણ ચાલતા હતા બધા. અને એનાઉન્સ કર્યું કે નરેન્દ્રભાઈ સ્ટેજ પર આવી ને 2 શબ્દ બોલે અને આશીર્વચન આપે. 1,00,000 માણસની વચમાં મને બોલાવ્યો. બધા અહીંયા કાર્ય કરતા હતા. મેં ભાઈ અમને કહેવું તું તો ખરું, થોડીક તો તૈયારી કરી રાખે. તો એ નાના કે તમે જાઓ, જેને ખબર છે, તમે અહીંયા આવો અને તમને બોલવાનું ના કહે એ તો વ્યાજબી ના કહેવાય, કારણ કે તમે અમારા ચેરમેન છો. જેના શબ્દ છે જે અમારા. તો મેં નહીં, ચાલો વાંધો નહીં. તો એ છતાં મેં કીધું દર વખતે જે મને સરપ્રાઈઝ આપે તોય 2-5 મિનિટ જે આવડ્યું એ બોલ્યું. કદાચ આવ્યું હશે, તમે જોયું હશે. એમાં અમારી ભૂલ થઈ હોય હું તો બધાને કહું છું કે માફી માગું છું. જે આવડ્યું એ બોલ્યું. અને એ પ્રમાણે અમારે એ સંબંધ છે. અને ખરેખર તમે જો આ કથાની વિડીયો ના જોયો તો ખરેખર જોજો, બહુ જાણવા મળશે અને બહુ જ સારી છે. અને એ તો પુષ્ટિમાર્ગી છે, એ છતાં એણે આપણે કથા કરી હતી, સપ્તાહ કરી હતી, ભાગવત સપ્તાહ. તો એ અને અત્યારે તો હવે એડજસ્ટ થતા જાય છે. પુષ્ટિમાર્ગ એટલા બહુ પકડ નથી રાખતા અને વધારે પડતું એ લોકો વધારે પડતો આપણે કહે છે કે સનાતન ધર્મ આગળ આવે એ પ્રમાણે બધા કરે છે. અને જે પણ બધા નાના મોટા આપણે ધર્મ થયા છે, ફાટા પડ્યા છે, બધા સનાતન ધર્મમાંથી થયા છે. રામચંદ્રજીનો જન્મ હતો 10,000 વર્ષ પહેલાં. એમાં જે આપણે આખી સિસ્ટમ હતી, રામ સીતાના લગ્ન થયા હતા, દશરથજીએ જે ભોગ આપ્યો, એ બધું હતું ને, એ જ આપણે અત્યારે આપણે
ડુઈંગ ધ સેમ થિંગ નાવ, એ બધું આપણે કરીએ. તો 10,000 વર્ષ થયા ત્યારે પણ ખબર નહોતી સનાતન ધર્મ ક્યારે ચાલુ થયું, અત્યારે પણ ખબર કોઈ નથી. એટલે જૂનામાં જૂનો ધર્મ છે ને સનાતન ધર્મ છે. ઇસ્લામ ધર્મ 1500 વર્ષનો છે, એ આપણી નીચે છે, એ આપણા પછી થયો છે. અને ક્રિશ્ચિયાનિટી ધર્મ 2200 વર્ષનો છે. એની એ વાત એક કોર રહી. હવે આપણે વાત કરીએ આપણે હસુભાઈની અને પ્રેસિડેન્ટ સાહેબ મહેશભાઈ સોઢા સાહેબની બધા ટ્રસ્ટીઓ જે અહીંયા મહેનત કરે છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. બહુ મહેનત કરે છે. આ મંદિર 21 વર્ષથી અમે કીધું પૂછ્યું આજે કેટલા વર્ષથી, 21 વર્ષમાં હજી અમને એવું ને એવું લાગે છે. અને જે પણ માણસોને હું અહીં મોકલું છું, કોઈ વાર ફરવા આવતા હોય એમ કહે કે અહીંયા આવજો, તમે જોઈ આવજો, દર્શન કરી આવજો. જે પણ આવે છે એમ કહે છે કે આ ખરેખર મંદિર બહુ જ સરસ છે, ચોખ્ખું છે અને એવું, અને હજી પણ એવું ને એવું મને તો લાગે છે. તો એટલે ભગવાન કરે જે આ લોકો મહેનત કરી છે અને ખૂબ ધન્યવાદ આપણે પાઠવીએ. અને એ ઉપરાંત આ કામ ઉપાડ્યું છે બધાએ, એ કામ ચાલુ રાખે એવી ભગવાન પાસે, જલા બાપા પાસે આપણે પ્રાર્થના કરીએ. હવે નાવ કમિંગ ટુ પરેશભાઈ રાજા. મેં તો ઘણાઈને મેં કીધું છે કે અહીંયા મંદિર આપણું છે અને રેકમેન્ડ કરું છું કે તમે થોડા ઘણા આપો, કેવું ના પડે. પરેશભાઈ પાસે હસુભાઈએ મને વાત કરી તો મેં કેટલાનું છે કે 25-30 લાખનો પ્રોજેક્ટ છે. તો ઓકે, મેં અડધો પોણો કલાકમાં હું તમને ફોન કરું છું. પરેશભાઈ પાસે ગયો, હું બેઠો, મારે બીજી વાત કરવાની હતી. થોડીક વાત કરતા પછી મેં તમારા એ શું કરો છો? મેં અહીંયા પ્રોજેક્ટ છે, અહીંયા એમાં એનું બધું ધ્યાન ખેંચીએ છો, એમાં ભેગા કરવાના છે. મને કેટલા? મેં ખબર નહીં, મને તો 25-30 લાખ કીધું છે કે 20 લાખ. મેં પણ કે એનો ડિટેલ છે, મેં ડિટેલ મારી પાસે નથી, હું હમણાં ફોન કર્યો હસુભાઈને, મેં કીધું તું પાછો કરીશ હમણાં જે મેં કીધું. ફોન કર્યો એ કે 1.5 મિનિટમાં વાત થઈ, 1.5 મિનિટમાં કે અમારા 21 કે 25 લાખ જે હોય 21 લાખ અમારે લખીને અને પૈસા આવી ગયા, 1 વીકની અંદર પૈસા આવી ગયા બધું. તો અને એ ઉપરાંત જેટલા ઘટે ને એટલા કહેજો. હવે કહેવાનો અર્થ શું છે કે આવા માણસો છે અહીંયા પડ્યા છે, પણ એને અમારા જેવાય એનો ભેટો કરવો, એને મળવું બહુ અઘરું છે. એટલા ઇમ્પોર્ટન્ટ માણસ છે. એની બધે ઇન્વેસ્ટમેન્ટ છે, દુબઈમાં છે, અમેરિકામાં છે, યુરોપમાં છે, બ્રિટનમાં છે, ઇન્ડિયામાં પણ ચાલુ કર્યો છે, સાઉથ ઇન્ડિયાની બાજુ, પંજાબની બાજુ. એટલે બધે વેરી બિઝી મેન. એટલે આપણને કોઈ વાર ભેગા થાય અને કોઈક વાર આવી વાત કરીએ તો કે ઓકે નરેન્દ્રભાઈ કરી નાખજો. એટલે એવું એક વસ્તુ છે કે ગમે ત્યારે પૈસા આપે ને, આપણે દાન આપે ને એમાં જો કંઈક ખોટું થાય ને તો એ આપણને બોલાવશે પણ નહીં પાછા. પણ મેં એને ગેરંટી આપી, આનું તો બહુ સારું છે. પણ એ જોઈને બહુ ખુશ થયા. ફોટાને તમે મોકલ્યા હતા, જોઈને રાજી થયા છે. એ પછી મારે 2 કે 3 વાર એની મુલાકાત થઈ છે. 2 વાર, એકાદ વાર ફંક્શનમાં ને એકાદ વાર એની ઓફિસે ઇમ્પોર્ટન્ટ કામ હોય તો હું કે તમને હું મહિનામાં 4-5 દિવસ આવે લંડન. તો એ 4-5 દિવસ ઇમ્પોર્ટન્ટ કામ હોય નરેન્દ્રભાઈ તમારા માટે હું કહીશ કે તમે આવો મને મળવા. પણ ઇમ્પોર્ટન્ટ ના હોય ને ખાલી તો પ્લીઝ મારથી નહીં થાય, તમારા મેનેજર છે, સેક્રેટરી છે, એની હારે તમે વાત કરી લેજો. તો હજી બીજી વાર મોકો મળશે તો પાછી કંઈક વાત કરશું. કંઈ પ્રોજેક્ટ હશે તો એમાં પણ આપશે. તો આ આપણી બાજુમાં જગ્યા છે મને દેખાડી, એ કંઈક 25-1 લાખની છે. એનું પણ મને લાગે છે, એને નહીં તો બીજાને વાત કરીશ અને કદાચ 2-3 મહિનામાં એનો પણ નિવાડો આવી જશે એવી મને આશા છે. તો ખરેખર તો એટલે કદાચ આ વખતે 1 જણો ના હોય તો 4-5 જણા ભેગા થઈને કરીને આપી દેશે. અને એટલે એવા માણસો પડ્યા છે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પૈસાનો જો દુરુપયોગ જરાક થાય ને એને ખબર પડે ને પ્રૂવ થઈ જાય તો એ અમને તો ઠપકો નહીં આપે, બાકી એમ જ કહેશે કે નરેન્દ્રભાઈ તમે અમને ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એ બરાબર છે, પૈસા તો આપ્યા તમારા નામે કે ગમે એ બધી સંસ્થાની એમ તપાસ કરી બહુ સારી હતી, છતાં આ પૈસાનો દુરુપયોગ થાય છે હમણાં, તો એ ખોટું થાય છે. બસ એટલું કરીને એ પછી કોઈ દી આપણને આપશે નહીં. એટલે એવા માણસો ઘણા પડ્યા છે, પૈસા તો આપવાના છે. પણ જે કામ કરો છે ખરેખર વન્સ અગેઇન જો કોઈને એવોર્ડ મળવો હોય તો આ તમારી સંસ્થાના જે આ બધા વડીલો છે, હસુભાઈ છે, પછી મહેશભાઈ છે,
પછી સોઢા સાહેબ છે અને એ સિવાય જે કમિટીના ટ્રસ્ટીઓ છે, બધા મેમ્બર છે, એને મળવો જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ને તમે આ બધો સાથ આપતા રહ્યો. ભલે આ ગામડું છે, ઘણાને ગમતું નથી આવી રહેવું, શહેરમાં હોઈ જાય છે. અશુભાઈ પણ આપણે રાજકોટ ચાલ્યા ગયા છે, પણ કોઈ પણ પ્રોગ્રામ હોય, કામ હોય તો આવી જાય છે. એ પ્રમાણે તમે પણ બધા, ભલે તમારા દીકરાઓ હોઈ જાય, પણ દીકરાઓને એક વસ્તુ કહેજો કે આપણું મંદિર છે અહીંયા, અને અહીંયા જ્યારે આવે ત્યારે દર્શન કરવા આવે અને થોડુંક અહીંનું ધ્યાન રાખે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ચેરમેન શ્રી, સૌ જલારામ ભક્તો વતી આપણે પ્રોમિસ આપીએ કે તમારા દ્વારા અને તમારા અપાયેલું અને તમારા દ્વારા બીજાને મારફત અપાયેલું તમામ દાન સુયોગ્ય રીતે બાપાની કૃપાથી વિનિયોગ થશે. જ્યારે એક અમે વિનંતી કરીએ છીએ, જ્યાં અમારી ભૂલ થતી હોય ત્યાં અમારો કાન ખેંચજો. કારણ કે જો કોઈ ટોકનાર નહીં હોય ને તો અમે બેફામ બની જશું. આ બેફામ ન બનીએ એટલા માટે અમારી ઉપર સતત બધા વોચ રાખજો. આ સંસ્થા કાયમ છે, સૂર્યચંદ્ર છે ત્યાં સુધી છે. હું તમે આપણે મહેમાન છીએ. આપણે ઘણાને એવા સ્વજનોને ગુમાવ્યા છે, જેનો ઉલ્લેખ અત્યારે મારે કરીને બહુ આંખ ભીની નથી થવા દેવી કોઈને. પણ એ બધા જ ઉપર બેઠા આપણી પર સતત આશીર્વાદની વર્ષા વહાવી રહ્યા છે. કે આજે અમારું ટ્રસ્ટી મંડળ જ્યારે આ ભૂમિપૂજન કર્યું ને ત્યારે 15 ટ્રસ્ટીઓનું હતું. આજે એમાંથી માત્ર 7 જ રહ્યા છે. ઓનલી 7. બાપાને પ્રાર્થના કરીએ કે તમારા બધાના સહયોગ થકી આપણા સંસ્થાને ઉજળી બનાવીએ અને યુકે બેઠા નરેન્દ્રભાઈ ત્યાં એના રિલેટિવ્સને ગર્વથી કહી શકે કે મારા વતન જામજોધપુરનું આ મંદિર તમે એકવાર જુઓ તો તમને ખ્યાલ આવશે કે સંસ્થા કેને કહેવાય. અને એને માટે અહીં સતત પરસેવો વહેરાવી રહ્યા છે. હું તો હવે રાજકોટ છું. કાલે ધૂનમાં જે આનંદ થઈને મારાથી સહજ બોલાઈ ગયું કે 18 વર્ષ પૂરા થયા આપણે રામકથા થઈ. બાપા યુવાનીને ઉંમરે આવ્યા. કમનસીબ હું મારે રાજકોટ જવું પડ્યું. ઠીક છે, એ સાથે છે. આપ બધા સાથે છો અને બધા સાથે રહીશું. અને પૂજ્ય બાપા પ્રત્યેની આપણી સૌની નિષ્ઠા દિન પ્રતિદિન વધતી રહે અને આપણા દાતાઓ આપણી સાથે સતત જોડાયેલા રહે એવી બાપાના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય જલારામ. ભાભી, આપને કાંઈ કેવું છે? હેપી કરજો. કમ્પ્લેન કરશો તો જ અમે જાગશું. અને મારા ફાધરે કહેવત બોલતા, જાગે નહીં જીવે. અમારે જીવવું છે. અમારે એટલે વ્યક્તિગત હું નથી કહેતો, આ સંસ્થાને જીવવું છે. યાવત ચંદ્ર દીવા કરો. અમે નહીં હોઈએ તો આના પછીના આ જ બધા સંચાલકો અમારા કરતાં સવાયું દોઢું બમણું કામ આપશે એવી મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અસ્તુ. જય જલારામ. ખામી બધી અમારી, ખૂબી બધી તમારી, અને તમે બધા માફ કરી શકો છો એવી ખુમારી છે તમારી. મને માફ કરશો અમારી કંઈ જ ખામી હોય તો. સૌને જય જલારામ.
हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय 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 राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल।